એ સુધારવાનું કામ તમારું છે, જનતાએ એના માટે જ તમને મત આપ્યો છે ને એટલા માટે જ તમે ત્યાં બેઠા છો। અધિકારીઓ પાસે કામ કરવાનું કામ તમારું છે। હવે એના માટે તમે પછી એવું કહેશો કે વરસાદ વધારે આવે તો પછી શું કરવાનું? આ ખોટી વસ્તુ છે, આ વસ્તુ જ ખોટી છે તમારી કે તમે એવું વસ્તુ કહી લો। નિશાનભાઈ તમે બોલી લો। હેમાલીબેન ઓકે 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 હેમાલીબેન પાછો આવજો તમારી પાસે। નિશાનભાઈને બોલવાનો મોકો આપો છે। ના 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 હેમાલીબેન નિશાનભાઈને બોલવાનો મોકો આપો છે। યસ નિશાનભાઈ। અંકિતભાઈ, હું તમને બહુ લોજિકલ વાત કરવા માંગુ છું। સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર પાસે તમે પણ તમારા પરિવાર સાથે ફરવા ગયા હશો અને હું પણ ગયો છું, બરાબર? મને એક વાત કહી દો, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સખત વરસાદ પડે છે, તેમ છતાં ત્યાંના રોડ રસ્તા, ત્યાંની ગટર સુવિધાઓ, આવી જ્યાં ફોરેનર્સ આવે છે, વિદેશી લોકો ફરવા આવે, એમને બતાવવા પૂરતું આ ભાજપ વાળાઓએ એટલા એરિયામાં, એટલા રેડિયસમાં સરસ મજાના રોડ અને ગટર વ્યવસ્થા બનાવી છે કે નહીં અંકિતભાઈ? ત્યાં પૂર આવ્યું, ત્યાં પાણી ભરાયું, આવી કોઈ સમસ્યા તમને ક્યારે જોવા મળી? જો સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તમે વિદેશી પ્રવાસીઓ, રાજ્યની બહારના પ્રવાસીઓને બતાવવા માટે, ગુજરાત મોડલ બતાવવા પૂરતું બતાવવા માટે જો તમે આ કામગીરી કરી શકતા હો તો આખા ગુજરાતમાં કેમ નહીં? સ્ટેચ્યુ ઓફ યુનિટી નો જે વિસ્તાર છે એ ટોટલ ગુજરાતની જીઓગ્રાફીનો 0.01% પણ નહીં હોય અંકિતભાઈ। એટલે જો આ લોકો ધારે તો તમામ જગ્યા ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વ્યવસ્થા કરી શકે છે કે 1 ઇંચ પાણી ના ભરાય આપણા ગુજરાતમાં, 1 ઇંચ પાણી ના ભરાય, પણ ભરાય છે એનું કારણ કહી દઉં અંકિતભાઈ। આજે મેયર, ફેયર, આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, આ ડેપ્યુટી મેયર, આ બધા જે લોકો પદો ઉપર આવે છે ને, એ લોકોને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો ફરક નથી ખબર હોતો, સંદેશે બતાવેલું છે અંકિતભાઈ। આ લોકો આપણે મુદ્દા પર આવી જઈએ નિશાનભાઈ, મુદ્દા પર આવી જઈએ। એ બધી વસ્તુ અલગ છે કે કેવી રીતે સાફ સફાઈ થાય, બજેટનો ઉપયોગ કેવી રીતે થાય, બજેટનો કેવી રીતે ઉપયોગ થાય। હજી તો તમે જો કેટલી મહાનગરપાલિકાઓ છે અંકિતભાઈ કે જે હજી સુધી ટેન્ડરની પ્રક્રિયા નથી થઈ। મોન્સૂન કામગીરીમાં અંકિતભાઈ પહેલા ટેન્ડરની પ્રક્રિયા થાય, એ ટેન્ડરો સોંપવામાં આવે અને એના પછી એના પર કામગીરી હાથ ધરવામાં આવે। આ કોંગ્રેસની માનસિકતા છતી કરે છે। તમે કેવી રીતે કોંગ્રેસની માનસિકતા આવા ઇન્ડિસિપ્લિન છો, દરેક વખતે વચ્ચે બોલવાનું અંકિતભાઈ, તમારી બી વચ્ચે બોલવાનું, રાષ્ટ્રીય વિશ્લેષકની વચ્ચે બોલવાનું, આવા ઇન્ડિસિપ્લિન લોકોને મારું એવું પર્સનલી માનવું છે કે સંદેશ જેવી પ્રતિષ્ઠિત ચેનલમાં આવા ઇન્ડિસિપ્લિન લોકો ના આવવા જોઈએ। આવા ઇન્ડિસિપ્લિન લોકો કે જે જનતાનું નથી સાંભળતા, વિરોધ પક્ષ નથી સાંભળતા, કોને ડિબેટમાં એન્કર નથી સાંભળતા, રાષ્ટ્રીય વિશ્લેષકની વચ્ચે બોલે છે। ઠીક છે, મુદ્દો ખાલી એ છે કોંગ્રેસ ખબર પડે કે જનતા અમને ઠપકો પ્લીઝ નિશાનભાઈ